हेलो केम छो मजामां। तो आज फरी एक बार हूँ छे ने तमारा माटे कच्छी कुर्तीनो विडियो बनावुं छुं। एमां हूँ लगभग बधी कच्छी कुर्ती ज बतावीश। आ सिवाय आपणी पासे बीजी कुर्ती छे, पण आज हूँ तमने प्योर कच्छी ओरिजिनल कच्छी जे कच्छमां ज बने छे, कच्छनुं ज कापड़ छे अने कच्छी प्रिंट छे। तो आज हूँ तमने बधी कुर्ती एक एक सरस रीते बतावीश, એટલે તમને આઈડિયા આવી જાય। એટલે શું થાય કે મારે એક એક વસ્તુનો ફોટો પાડવો પોસિબલ ન થાય, તો હું તમને આ રીતે વિડીયોમાં બતાવી શકું છું। બરાબર, સારું, તો ચાલો હું તમને બતાવું છું કચ્છી કુર્તી। તો જુઓ, આ કુર્તીની પેટર્ન છે પેનલમાં। આ છે કચ્છી પ્રિન્ટ છે અને આ સાઈડ લેરિયા પ્રિન્ટ છે। પેનલમાં આખી કુર્તી પેટર્ન બનાવેલી છે। આ સ્લીવમાં આ રીતે લેરિયું આવશે અને નીચે આ રીતે એના કફમાં આ પ્રિન્ટનું પાછું આ રીતની પેટર્ન ટૂંકમાં બનાવેલી છે। આમાં 2 કલર આવે અને સાઇઝ તમારે M2 XXL સુધીની આવે। એટલે આ કુર્તીમાં આ સિમ્પલ કુર્તી કહેવાય। આ પ્યોર કોટન હોય। આ અત્યારે ઉનાળા માટે સ્પેશિયલ હોય। તમે એકવાર આ કુર્તી પહેરો ને એટલે તમને પછી બીજી વાર બીજું મટીરિયલ ગમે નહીં। તો આમાં આપણે આ પાસે 2 કલર છે। એક છે આ બ્લેક અને એક ઓલો હતો મરૂન। આમાં લગભગ બ્લેક અને મરૂન 2 જ કલર હશે। एक एक कुर्ती तमे शांति थी जोशो तो तमने आखे आखी कुर्ती समझ में आवी जाशे। पछी एमां ने एमां छे आ पटोळा प्रिंट में, आ पेनल में ज बनावेली छे। साइड में आज रीते लेरिયું आवशे, पण जे ओमा हतो ने जे बूटीवाळो पेनल, आमां पटोळा पेनल आवी जाशे। स्लीव में ए ज रीते थशे અને આ રીતને આ મરૂન કલર છે। આ પેનલ પેટર્ન કહેવાય। આખું પેનલ વચ્ચે કરેલું હોય। આમાંય 2 જ કલર, આ મરૂન, આ બ્લેક। આ કુર્તી તમને પડશે 700 રૂપિયામાં। ત્યાર પછીની પેટર્ન છે ડોટ્સ વાળી। આમાં છે ને આ ડોટ્સ વાળું આખું આવશે। નીચે દામનમાં પેટર્ન બનાવેલી છે। સ્લીવમાં આ રીતે પેટર્ન આવશે। કફમાં જે દામનમાં આપણે પેટર્ન બનાવીએ ને એ જ સ્લીવમાં બનાવીએ। 3/4 સ્લીવ આવશે। આ રીતે છે આખી કુર્તી ડોટ્સ વાળી છે। ને દામનમાં પેટર્ન બનાવેલી છે। આ મરૂન કલર છે। આમાં બ્લેક છે। બ્લેક છે ને એટલે આનું દામનમાં મરૂન આપણે મરૂન પેટર્ન કરી નાખી। એટલે આ રીતનો આ મરૂન બ્લેક કલર બની જશે અને એમાં દામનમાં મરૂન હશે। મરૂનમાં બ્લેક છે, બ્લેકમાં મરૂન છે। આ છે 600 રૂપિયા। આમાં બીજી પ્રિન્ટ છે લેરિયા પ્રિન્ટ કે આ લેરિયા પ્રિન્ટ છે। આમાં છે ડોટ્સ વાળીમાં જે રીતે દામનમાં પેટર્ન કરેલી હતી ને એ જ પેટર્ન આમાં કરેલી છે। સ્લીવમાં એ જ રીતે પેટર્ન બનાવેલી છે અને આ જોરદાર કલેક્શન છે। આ તમારે ઓફિસ વેર, ડેઇલી વેર તમે પહેરી શકો છો અને એકદમ એટલે એકદમ સમર માટેનું બેસ્ટમાં બેસ્ટ કલેક્શન છે। આમાં જ આ બ્લેક કલર, આ રીતે લેરિયામાં બ્લેક કલર। ત્યાર પછીની પેટર્ન છે વેલપાન, ફૂલની ડાળી હોય ને એ ટાઈપનું વેલવાળી ડિઝાઇન છે। એમાં આ રીતે નેક બનાવેલું છે। સ્લીવ આ રીતે કફવાળી છે અને આમાં દામનમાં આ રીતે નીચે પેટર્ન કરેલી છે। બહુ મસ્ત લાગે અને આ બધું યુનિક કલેક્શન છે। આ માર્કેટમાં બધે મળશે નહીં તમને, કારણ કે આપણે બધું બનાવડાવીએ છીએ।
આમાં બ્લેક છે, આ મરૂન છે તો આમાં બ્લેક નેક છે. હવે એના પછી આવશે આ બ્લેક કલર છે તો એમાં મરૂન નેક આવી જશે. આ સ્લીવ, આ રીતે નીચે દામનમાં પેટર્ન કરેલી આવશે, 2 બોર્ડર મૂકેલી છે એ રીતની દામનમાં પેટર્ન કરેલી છે. એટલે આ પેટર્નમાં 2 કલર. પેટર્ન અને કલર ડિઝાઇન તમે ખાસ જોજો. ત્યાર પછીની આપણી છે આ પેટર્ન. આમાં નેકમાં આ રીતે છે અને આ પ્રિન્ટ છે ને, આ પ્રિન્ટને બ્રશ પ્રિન્ટ કહેવાય. આ જે છે ને, આ લોકો કપડાં ધોવાનું બ્રશ હોય ને એ ટાઈપના બ્રશથી આ પ્રિન્ટ કરે છે. આ ઓરિજિનલ કલર, નેચરલ કલર અને નેચરલ પ્રિન્ટ છે અને ટોટલી બધું હાથનું કામ છે. એમાંય સ્લીવમાં આ રીતે પેટર્ન આવશે અને જે રીતે ગળામાં આપણે પેટર્ન બનાવી છે ને મરૂન કલરની, એવું જ દામનમાં તમને પ્રિન્ટ આવશે. આ છે ને અહીંયા પ્રિન્ટ કરેલી છે, અહીંયા કોઈ આ સાંધો નથી કર્યો, આખી પ્રિન્ટ જ એ રીતે થઈ છે. દામનમાં આ રીતે પટ્ટો આવશે. આમાં આપણી પાસે 3 કલર છે અત્યારે. આ છે એક બ્રાઉન, આની પ્રાઇસ 600 છે. એમાં છે એક આ મરૂન કલર, એમાં બ્લેક છે. આ સ્લીવ, આ નેક. આ બહુ સરસ ઓફિશિયલ કુર્તી છે, બધી પ્રીમિયમ ક્લાસ કુર્તી છે આ બધી. ત્યાર પછી છે આ એનો ક્રીમ કલર, એમાં આવશે મરૂન. સ્લીવ, નેક અને દામનમાં એ જ રીતે પ્રિન્ટનો પટ્ટો. હવે આની આ જે પેટર્ન છે ને એમાં આપણી પાસે પેરમાંય બનાવેલું છે. આ એક જ વસ્તુમાં આપણી પાસે અત્યારે પેર તૈયાર થઈ છે. આની પ્રાઇસ 600 છે. ત્યાર પછીની આ પેટર્ન આવશે વાય પેટર્ન. વાય નેક કહેવાય આને. અહીંથી આખું વાય ટાઈપનું નેક બનાવશે અને છેક દામન સુધી, નીચે સુધી એનું પેનલ જેવું પટ્ટી આવી જશે, એટલે એક પેટર્ન બની જાય. અને એમાંય પાછું આ સ્લીવમાંય આ રીતે આવશે. હવે આ પ્રિન્ટ છે, આમાં તમને છે ને આ પેટર્નમાં 4 પ્રિન્ટ છે આપણી પાસે અને 2 કલર છે. એટલે એ 8 પીસ હું તમને હમણાં બતાવીશ. આ મરૂન કલર છે અને આ પ્રિન્ટ છે. આ જ પ્રિન્ટનો બીજો કલર છે બ્લેક. આ અત્યારની લેટેસ્ટ છેલ્લામાં છેલ્લી ડિઝાઇન છે બનાવેલી સિમ્પલ કુર્તીમાં. આખું યુનિક બને, આખી વાય પેટર્ન બનાવેલી છે. પેનલ એ થઈ જાય, વી નેક જેવું તમારું ગળું થઈ જશે અને વાય જેવું દેખાશે. આ એની બીજી ડિઝાઇન છે. એમાં છે આ બીજી ડિઝાઇન. પહેલી ડિઝાઇન ગઈ, આ બીજી ડિઝાઇન. એકદમ ઝીણી ઝીણી મસ્ત ડિઝાઇન છે. આ મરૂન કલર છે અને આમાં બ્લેક કલર આવશે. એ રીતે આમાં 2 કલર આવશે. વિડીયો એકદમ શાંતિથી જોજો, કારણ કે હું શાંતિથી બનાવું છું એટલે થોડોક વિડીયો લાંબો થઈ જશે, પણ તમે કાપીને જોતા નહીં. એમાં બ્લેક કલર છે. કારણ કે હજી આ તો આટલી જ છે, હજી મારી પાસે કુર્તીમાં ઘણી બધી રેન્જ છે, તો એ બધું તો ફોટાનું તો બહુ અઘરું છે મારા માટે. એટલે હું તમને આ રીતે વિડીયોમાં બતાવી દઈશ. આ ત્રીજી ડિઝાઇન છે, ઓરિજિનલ અજરક પ્રિન્ટ. આ બધી અજરક પ્રિન્ટ કહેવાય, કચ્છી પ્રિન્ટ કહેવાય, બધું અલગ અલગ આમાં હોય પ્રિન્ટ બધી. એમાં મરૂન કલર.
એમાં ચોથી ડિઝાઇન આ છેલ્લી ડિઝાઇન છે આની વાય પેટર્નની. આ મરૂન કલર છે ને આ બ્લેક કલર છે. આ બ્લેક કલર. હવે આપણી પાસે આમાં મિરર વર્કવાળી છે, થોડું થોડું મિરર વર્ક કરેલું છે. હવે એમાં આપણી પાસે 2 ડિઝાઇન છે અને 5 કલર છે. આમાં તમને 2 જ કલરનો ચાર્ટ મળ્યો છે, મરૂન અને બ્લેક. ઓમાં તમને 5 કલર મળશે. જો આ કેરીવાળી પેટર્ન છે ને, પ્રિન્ટ છે, એમાં આ રીતનો આ બ્લુ કલર છે, એમાં ક્રીમ કલરનું નેક છે. સ્લીવમાં સેમ એ જ રીતે આખી પેટર્ન બનાવેલી રહેશે. આની પ્રાઇસ છે 750. આનામાં જ બીજો કલર પાછળ આ રીતે આખું બ્લુ કલરનું થઈ જશે, એટલે તમને કલરનો આઈડિયા આવે કે આ બ્લુ કલર છે. એમાં આ રીતનું નેક છે, નેકમાં મિરર વર્ક કરેલું છે. સિમ્પલ અને રીચ લુક. એમાં જ છે આ બ્લેક કલર. સ્લીવ, મિરર વર્ક અને દામનમાં આ રીતે પટ્ટો મૂકેલો છે. આમાં દામનમાં પટ્ટો છે ને જે મૂક્યો હોય ને એ અલગથી મૂક્યો હોય, પણ એનું સ્ટિચિંગની ખાસિયત એ હોય કે નીચે આખે આખું આ સળંગ કાપડ છે અને એની ઉપર આ પટ્ટો મૂકે એટલે આ કુર્તી મજબૂત બની જાય. જ્યારે રેડીમેડ કુર્તી લો ને એમાં અહીંથી આ કટિંગ હોય કારણ કે કાપડના બચાવ માટે, અને આ પટ્ટો અલગથી મૂકે. આપણે એવું નથી કરતા. આપણે આ રીતે ડબલ ભલે કાપડ થાય પણ થોડુંક મજબૂતય થાય અને કુર્તીમાં ફિનિશિંગે આવે. આનાથી કુર્તી છે ને આમ પવન કેવું હોય ને તો ફરફર ન થાય અને વ્યવસ્થિત રહે. આ એનો છે બ્લેક કલર. પહેલાં બ્લુ જોયો, આ બ્લેક, ત્યાર પછીનો છે આ ક્રીમ કલર. આમાં એમાં છે આ મરૂન કલર, બ્લેક, બ્લુ, ક્રીમ, મરૂન. અને એમાં આ પાછો બ્લુ કલર રિપીટ છે, પણ જે ઓલો બ્લુ કલર હતો ને હું તમને બે બતાવું બાજુમાં રાખીને. આમાં છે ને આપણે મરૂન કલરનું કામ આપેલું છે. નજીકથી જોશો ને તો તમને આઈડિયા આવશે. આમાં મરૂન કલર છે આ બ્લુ કલર, પણ એમાં જે પ્રિન્ટ આપણે છે ને મરૂન કલરમાં લીધી છે. આમાં બ્લુ કલર ઉપર આ પ્રિન્ટ મહેંદી કલરમાં લીધી છે આપણે. છે બે બ્લુ કલર, પણ બેમાં પ્રિન્ટનો કલર ચેન્જ કરીએ એટલે આખો કલર ચેન્જ થઈ જાય. હવે એમાં લાસ્ટ પેટર્ન બતાવું તમને. આ જ પેટર્ન મિરર વર્ક, દામનમાં પટ્ટો જ, પણ જે આ પ્રિન્ટ છે ને એનાથી અલગ પ્રિન્ટ. તો આ છે ત્યાર પછીની પ્રિન્ટ. આ બ્લુમાં મરૂન કલર, ક્રીમ કલરનું નેક આવશે, સ્લીવમાં આ રીતે આવશે, દામનમાં પટ્ટો આવશે. ત્યાર પછીનું આ બ્લુમાં મહેંદી કલર કરેલું કામ. આમાં છે ને ડબલ કામ હોય. આ મહેંદી કલર એ કરેલો છે ને આમાં બ્લેક કલર એ કરેલો છે, એટલે આ 1, 2 અને 3 કલરનું કામ થાય. આ ક્રીમ કલર છે, એમાં મરૂન અને દૂધિયા ફ્લાવર આપેલા છે. સ્ટાર જેવી મસ્ત પેટર્ન છે આ. કલરનો લુક બહુ સરસ આવે છે. આમાં લગભગ આપણી પાસે અત્યારે એક્સેલ સાઇઝમાં જ આ કલર અવેલેબલ છે. બીજી સાઇઝમાં આ કલર છે નહીં, કારણ કે પાર્સલ ખોલ્યું એ ભેગા આ કલર સિલેક્ટ થઈ ગયા છે. એટલે આ કલર એક જ એવો છે કે મારી પાસે આ એક જ પીસ છે આ કલરનો, અને એક્સેલ સાઇઝમાં છે.
બાકી બીજામાં એલ, એક્સેલ અને ડબલ એક્સેલ એમ મળી જશે. આ છે મરૂન કલર. અને એમાં છેલ્લો બ્લેક કલર. જોરદાર પીસ છે. આ મેં આની પહેલાંનો વિડીયો હતો ને એમાં મેં આ પહેરેલો પીસ છે અને એ મશીન વોશ કરેલો પીસ હતો. એટલે તમને એ ન થાય કે ભાઈ ધોશું તો કલર વયા જશે કે શું, કાંઈ જ નહીં થાય. કુર્તી છેક તમારે છેલ્લે ફાટી જશે ને ત્યાં સુધી આના કલર ખરાબ નહીં થાય કે ધોઈ નાખો એટલે સાવ ધોળી થઈ ગઈ કે એવું કાંઈ જ નહીં થાય. ઓરિજિનલ કચ્છી છે, નેચરલ કલર છે, નેચરલ પ્રિન્ટ છે. તો તમે આ કુર્તીનો વિડીયો આખો વ્યવસ્થિત જોઈ લેજો અને પછી તમે મને કોમેન્ટ કરજો કે તમારે કંઈ હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી મારો કોન્ટેક્ટ કરજો. હું તમને તરત જ જવાબ આપીશ. જે પણ સાઇઝ અને જે પણ કલર મારી પાસે હશે ને એમાં હું તમને તરત કહીશ. બરાબર? ઓકે, થેન્ક યુ.